સૌરાષ્ટ્રના એક એવા લોક સાહિત્યકાર જેમણે નાની ઉંમરમાં જ નક્કી કર્યું કે મારે દેશ અને વિશ્વનું સાહિત્ય છે તેનું જતન કરવું છે. ત્યાંથી એના જે બીજ તો રોપાઈ ગયેલા, પણ શરૂઆત મેં 6ઠા ધોરણની અંદર, એટલે કે 11 વર્ષની ઉંમરથી મેં શરૂઆત કરેલી. પછી ઘણી પહેલાં મારી પરિસ્થિતિ ઘરની બહુ ખરાબ હતી, તો ત્યારે મને કોઈ કે ભાગ્યો હાવજ તું ભારતે કૂતરા તણાકો પાનથી, આ વસ્તુ ભાગી ગયો. હે કેહરી હતા યમ દેશના એને ઇજ્જત વાલી જાનથી. અને ખેલકૂદની ઉંમરમાં જ સાહિત્ય પ્રત્યે લગાવ થઈ ગયો. અને લોક સાહિત્ય તરીકે આઈડલ તો કોઈ નથી, પણ મારું એવું માનવું તો છે કે મારું ખુદનું સાહિત્ય કે જે આજના કલાકારો જેવી રીતે રજૂ કરે છે એવું મારું એક સપનું છે કે મારું સાહિત્ય અને હું જે વાત કરું છું એવું કે મને આઈડલ રાખીને કોઈ વ્યક્તિ રજૂ કરે તો આબરૂવાલી હોય. અને કેહરી હતા યમ દેશના એને ઇજ્જત વાલી જાનથી, લંછન કુળને લાગતું વાતું બધે વંચાય છે, સમ્રાટ ભાગ્યો શ્વાનથી કૌતક કેવું થાય છે. આજે સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત ગૌરવ લઈ શકે એવા કે ભલી વેંડારી કટારી લાંગા એતદી કળાક બાણ હંબારી કચારી માઈ હેવમતી સંક્રામ થતો હેમજરી નિસરી વતારી સતર વાક અહીંયા અજાબીએ માગે થારી દોધારી ઇનામ બડી અડી આંકા રાખી જમી તડી કડી બાડ દસડી સાટવા હૈયા રાખવા ધર્મ થતો બંબોળો રતોમાં થકી કંકોળસી કડી બાર હોળી રમી પાદશાહી નિસરી હરમ. પણ ખાસ કરીને જે ભીખુદાન ગઢવી જોડે હું પ્રોગ્રામ મારો હતો ગાંઠિયોલની અંદર, હિંમતનગર ઈડર સ્ટેટની અંદર, હા ત્યાં મારો જે પ્રોગ્રામ હતો એ ખાલી 10 મિનિટની રજૂઆતની અંદર ઈડર સ્ટેટના ગાંઠિયોલના મહારાજાને મેં આમાં રાજી કરી દીધેલા. પણ એ મારું કહી શકાય કે એ ટર્નિંગ પોઈન્ટ કહી શકાય. આ સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર ભદ્રસિંહ ગોહિલ સાથે ખાસ સંવાદ જુઓ ઓનલી ફોર ગીરની વાત પર. સંત સુરા અને સાવજની ધરતી, ખાસ કરીને ગિરનારની ધરતી પર આપણે છીએ અને આપણું સૌરાષ્ટ્ર ખાસ કરીને ઘરેનું રહ્યું છે અને આ સાવજની ભૂમિ છે. અને એમાં પણ લોક સાહિત્યકાર ક્ષેત્ર તરીકે અત્યારે આપણા વિસ્તારના યુવાનો છે તે ઝરહળતી પરિણામ લાવતા હોય છે. ત્યારે હાલ અમે પહોંચી ગયા છે ઉના તાલુકાનું બાવરડા ગામ છે, જ્યાં ત્યાંથી ગોહિલ ભદ્રસિંહ નામનો જે યુવાન છે તે હાલ અત્યારે પ્રગતિ કરી રહ્યો છે અને ખાસ કરીને લોક સાહિત્ય ક્ષેત્રે તે અત્યારે ઉનાની અંદર જોરદાર નામના તેઓ કમાવી રહ્યા છે. ખાસ કરીને અત્યારે આપણી વચ્ચે ભદ્રસિંહ છે. સ્વાગત છે સાહેબ આપનું. અને ખાસ કરીને તમે લોક સાહિત્યકાર ક્ષેત્ર તરીકે અત્યારે આગળ જઈ રહ્યા છો, ત્યારે તમારું શું કહેવું છે? જી નમસ્કાર, જય માતાજી. આપ સર્વને મારા ખૂબ ખૂબ જય માતાજી. અત્યારે આપણે જે જગ્યા ઉપર બેઠા છે, મારી ખુદની જે મારી પરિચય આપવું એ પહેલાં હું આ જગ્યાનો તમે પરિચય આપવા માંગીશ કે એક અત્યારે આજના સમયમાં ખૂબ બધાને ગમતા હોય અને પ્રખ્યાત એવા માતાજી સોનબાઈમાં મરડાવાળા, અને એમાં એ સોનબાઈમાંનો પહેલો ઉતાર થયો આપણે ગીરની અંદર ઉનાના સરાકડિયામાં. અને એ સરાકડિયાવાળામાં હોનબાઈમાં એમના ગુરુ એટલે કે શ્રી લાલસ્વામી બાપુ એમની આ ગાદી છે. અમે એમના આશીર્વાદથી જ અમે અત્યારે જે કોઈ પ્રગતિ કરીએ છીએ એ બસ એ લાલસ્વામી બાપુના આશીર્વાદ. અને એનો તો એટલો બધો પ્રતાપ છે લાલસ્વામી બાપુનો કે આ તમે જે લીમડો જોઈ રહ્યા છો ને એ લીમડાની ડાળ તમે ચાખો, જે બીજી બધી ડાળ કડવી છે, પણ એક જે ડાળ મંદિરની અડે છે એ ડાળ મીઠી છે. એવો આ મંદિરનું સાધુ સંતોના આશીર્વાદથી. અને હવે પછી મારા પરિચયથી શરૂઆત કરું. મારું નામ ગોહિલ ભદ્રસિંહ આતુભા. હું વાવરડા ગામનો વતની છું. અત્યારે હાલમાં HMV કોલેજની અંદર BA કરું છું, FIમાં છું ઉનાની અંદર. અને સામાન્ય રીતે ખેતી સાથે જોડાયેલો અને સંગીતમાં અને સાથે સાફાનું પણ કામ કરું છું. ખાસ કરીને આપનો અભ્યાસ તો મેં એમ સ્ટાર્ટિંગનો અભ્યાસ તો વાવરડાની અંદર 1 થી 8 ધોરણ કર્યો. પછી છાત્રાલયની અંદર જવાનું થયું તો અમરેલીનો તરવડા ગુરુકુળ એની અંદર 9, 10, 11, 12 અને એમની અંદર ભણતરમાં પણ બહુ સારું પરફોર્મન્સ મારું. અને એ પછી 11-12માં મેં સાયન્સ કરેલું. પછી કોરોનાના 2 વર્ષમાં પાછા ડ્રોપ લીધા અને અત્યારે પાછું હું આર્ટ્સ કરું છું. રહેવાનું પણ વાવરડા? હા, રહેવાનું પણ વાવરડા મારું. ભદ્રસિંહ, મારે જાણવું છે કે તમને આ લોક સાહિત્યકાર ક્ષેત્રે અત્યારના યુવાનો છે તે કોમેડી તરફ આગળ વધતા હોય છે, પરંતુ તમે આ લોક સાહિત્ય વિષય પસંદ કર્યો, શું કારણ હોઈ શકે? લોક સાહિત્ય પસંદ કરવાનો કોઈ એમ મને ગમી ગયો અને મેં પસંદ કરી લીધું એવું પણ નથી. પણ કહેવાય ને કે પોતાના અંદરના ઊંડાણમાંથી નીકળે ને એ વસ્તુ આ લોક સાહિત્ય છે. આમ એક ઘણીવાર આપણે બધાને જોતા હોય કોઈ વસ્તુમાં
કે કોઈ વ્યક્તિને તો એનો જે પાશ્ચાત્ય સંસ્કૃતિનો જે ભારત ઉપર જે અસર થઈ અને છતાંય ઇંગ્લિશનું જે ગુજરાતીમાં ભેળસેળ થયું અને ત્યારે થોડુંક મને અંદરથી થાય કે નહીં આ સાહિત્ય છે અને સાચવવું જોઈએ. અને લોક સાહિત્ય અને ચારણી સાહિત્ય તો અત્યારે જે આપણે કલાકારો બોલે છે એ તો એનો અંશ માત્ર જ છે. એક સમય હતો કે જે સમયે કોઈ વ્યક્તિ વાત કરે, આમ મેં એક દોહો સાંભળેલો કે એક વ્યક્તિ ચોર નીકળ્યા ગામમાં, તો એણે કહ્યું ગામમાં ચોરી તો ન, ચોરી કરવા પહેલાં પૂછવું પડે એમ કે ગામમાં કેટલા લોકો રહે. તો એણે કીધું કે પૂછું તુજે પનિહારી તોરે ગાँव में કિતરો વાસ. એટલે કેડે એક ઓલી પાણીહારી પાણી ભરતી હોય ને એને પૂછ્યું કે તમે તારા ગામમાં કેટલા જણા રહેશે. પનિહારી બહુ મસ્ત જવાબ આપ્યો કે એક મારે ભર 500 એસે ભર 50. અમારા ગામમાં ખાલી 50 લોકો જ રહે, પણ એકલો 500 ને પાડી દે ને એવા લોકો રહેશે. એટલે કે ભાગો ભાગો હોય પછી પાળિયા પૂછવાય કોઈ નહીં આવે. એટલે કે આવી જે સામાન્ય જીવનની જે લોક સાહિત્ય હતું ને એ ધીમે ધીમે વિસરાઈ ગયું. એટલે મારો એક ખુદનો પણ પ્રયાસ એવો છે કે હું જે આપણે જે સામાન્ય જીવન છે એની અંદર પણ સાહિત્યનો ઉપયોગ થવો જોઈએ અને એ વસ્તુ જળવાઈ રહેવી જોઈએ. ભદ્રસિંહ, મારે ખાસ કરીને જાણવું છે, આપ અત્યારે આ લોક સાહિત્યકાર ક્ષેત્રે આગળ વધી રહ્યા છો, પરંતુ દર્શકોને એક વાત આપણે જણાવવી જરૂરી છે કે તમારા ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી કોઈ આ શું કહેવાય કે લોક સાહિત્ય સાથે કયું સંકળાયેલું હતું પહેલાં? જી, આમ તો લોક સાહિત્ય ક્ષેત્રે તો કોઈ અમારા પરિવારમાં જોડાયેલું તો નથી, પણ જ્યારે મારા દાદા હતા, મારા દાદા છે અત્યારે, એ પણ ઘણીવાર જે વાતો કરતા એની એક ફેમસ વાત હતી કે આપણે શ્રેણી અને વેજાણન. તો એ શ્રેણી અને વેજાણનની જે પોતે વાત કરતા હોય તો સામાન્ય વાતની અંદર દુહાનો ઉપયોગ કરી લે અને આપણને જે વાત કરવી ગમે. અત્યારે એની 100 વર્ષની ઉંમર થઈ ગઈ છે પણ છતાં એ વાત કરતી તો આપણને એ વાત શ્રેણી અને વેજાણની વાત વારંવાર કરે તો સાંભળવી ગમે. એ સિવાય મારા મોટા બાપુ હતા પ્રતાપસિંહ ગોહિલ, એ પોતે પેન્ટર હતા, પણ છતાં એનું સંગીત સાથે એનું જોડાણ હતું. અને આમાં અમે સંગીતમાં ભજન ગાવામાં એમ તો અમારા પરિવારમાં પહેલેથી જ બધા છે જ, પણ લોક સાહિત્ય ક્ષેત્રે અત્યારે હું પ્રથમ છું. કેટલા સમયથી ગાવાની શરૂઆત કરી? આમ તો ગાવાની શરૂઆત તો મારા ગુરુ છે વિપુલભાઈ વોરા, આપણે ધોકડવા ગામના વતની છે, એમની જોડે અમારા સ્કૂલના શિક્ષક પણ છે. અને એને શિક્ષણ સાથે અમને એણે જે સંગીત અમને પીરસતા અને થોડું થોડું અંદરથી આપને ભાવ આવ્યો. અને એકવાર એણે, ભલે મારામાં લાલચ હતી, એણે એમ કીધું કે આપણે છે ને જે સંગીતમાં છોકરા આવડે ને એને આનંદીબેન પટેલ મુખ્યમંત્રીને મળવાના છે. તો મને થયું સારું સંગીતમાં જોડાય ને તો કંઈ મુખ્યમંત્રીને મળીએ. અને એની જોડે ધરતી કિસ્સા નામનું પેલી ગીત એની જોડે મેં ગાયું, બહુ ફેમસ પણ રહ્યું. એ જે માનવ ગીત છે, આપણે કદાચ કવિતાઓમાં પણ આવતું કે ધરતી કી શાન તુ ભારત કી સંતાન તેરી મુઠ્ઠીઓ મેં બંધ तूफान है रे मनुष्य तू बड़ा महान है भूल मत मनुष्य तू बड़ा महान है. એ મનુષ્ય ગૌરવ ગીત. અને એના પછી વિપુલ સાહેબ જોડે મેં સંગીત પણ શીખવાની શરૂઆત કરી અને ક્લાસિકલમાં પણ હું જ ગયો છું. પણ ધીમે ધીમે ક્લાસિકલમાં ગયો અને છાત્રાલયમાં ગયો, ત્યાંથી ગુજરાતી પ્રત્યેની મારી ભાવના વધતી ગઈ અને ક્લાસિકલની સાથે હું લોક સાહિત્યમાં રહ્યો છું. એટલે કે ખાલી લોક સાહિત્યમાં જોડાય એવું નથી, સાથે ક્લાસિકલ પણ છે. સૌ પ્રથમ આપને ક્યાં સ્ટેજ મળ્યું ગાવાની શરૂઆત કરી હોય એવું? જી, આમ તો ગાવાની શરૂઆત તો આમ પહેલી વાર અમારા ગુરુ જોડે જ મને મોકો મળેલો. અરણેજની અંદર આનંદીબેન પટેલ ગરીબ કલ્યાણ મેળાની અંદર આવેલા અને એ સમયે સમૂહની અંદર અમને મળેલું સ્ટેજ. પછી એ પછી કન્ટિન્યુ ધીમે આગળ વધતો રહ્યો. હું જે છાત્રાલયમાં હતો તરવડા ગુરુકુળમાં, તો ત્યાં પણ સ્ટેજ મળ્યું. ઘણીવાર કથાઓમાં ગાવાનો મોકો મળે. બોટાદની અંદર ઘણી કથાઓ કરી એમાં પણ મળે. અને હમણાં જ આગામી સમયમાં કેસરિયા ગામમાં જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એમાં પણ મને સ્થાન મળ્યું છે. ખાસ કરીને આપણે જે ઇન્ટરવ્યૂ તો આપણું ખૂબ લાંબુ ચાલવાનું છે, પહેલાં અમારે તમારી પાસે કોઈ દુહો સંત કે સપાકરું સાંભળવું છે? જી, આમ સામાન્ય રીતે દુહો કોઈ એક હું તમને દુહો સંભળાવું ગણપતિ મહારાજનો કે બરન કરન અશરણ શરણ અને વંદન અરુણ શરીર ઈ ચંદ ધરન બારન વદન અને હરણ શરણ જન ભીર. આ દુહો પ્રવીણ સાગર ગ્રંથનો છે. અત્યારે બધાયનો આમ બધા કહે ને કે પ્રેમનો જમાનો આવ્યો છે, તો પ્રેમની સૌથી વધારે વ્યાખ્યા કોઈ ગ્રંથમાં કરી હોય ને આખા દુનિયાનો, કદાચ હું કહું છું, અતિશયોક્તિ નથી, પ્રેમની વ્યાખ્યા સૌથી વધારે કોઈ કરી હોય ને તો પ્રવીણ સાગર નામના ગ્રંથમાં થઈ છે. અને તમે એનું સપાકરું સાંભળ્યું છે, એના મહારાજા મેરામણજી જાડેજાનું ભલી વેંડારી કટારી લાંગા એતદી કળાક બાણ હંબારી કચારીમાં હૌદ સંગ્રામ જશો હેમજની નીચેરી વનાય છાત્ર વાકા હૈયા અજાબીએ માગે થારી દોધારી ઇનામ. એની રચના કરનાર આ અને પ્રવીણ સાગર ગ્રંથ એની રચના કરનાર મેરામણજી જાડેજા, અને એના દ્વારા પ્રેમ ગ્રંથ લખાયેલો એનો આ દુહો. ને પ્રવીણ સાગરને તો હવે બધા ભૂલી જ ગયા છે, પણ હું ગમે તે મારા પ્રોગ્રામની શરૂઆતમાં આ દુહો રજૂ કરું, બધાને ખ્યાલ આવે કે આવું કંઈક આવું સાહિત્ય હતું એમ.
મારે તમારી મુખ્ય કટારી સાંભળ્યું છે સારી. કટારી તો મેં તમને હમણાં રજૂ જ કરી છે કે આ અને એ સિવાય પણ તલવારોના ઘણા ગીતો છે જ, પણ આપ કોઈ રજૂ કરો એ પ્રમાણે કે ભલી વેંડારી કટારી લાંગા એતદી કળાક બાણ હંબારી કચારી માઈ હેવમતી સંક્રામ થતો હેમજરી નિસરી વતારી સતર વાક અહીંયા અજાબીએ માગે થારી દોધારી ઇનામ બડી અડી યાંકા રાખી જમી તડી કડી બાડ દ્રસડી સાટવા હૈયા રાખવા ધર્મ થતો બંબોળો રતોમાં તો કે કંકોળસી કડી બાર હોળી રમી પાદશાહી નિસરી હરમ. ભદ્રસિંહ, મારે જાણવું છે કે આપ તો લોક ડાયરા કરતા હશો, તો ક્યાં ક્યાં એવા ખ્યાતનામ કલાકારો છે જેની સાથે આપ લોક ડાયરા કરી શક્યા છો? હવે આમ તો ખ્યાતનામની અંદર તો જેનું બહુ મોટું નામ છે એવા ભીખુદાનભાઈ ગઢવી, એમની જોડે મને હિંમતનગરની અંદર પહેલો પ્રોગ્રામ બહુ ઉપલા લેવલનો મને મળેલો. એ સિવાય તો વિદુરભાઈ આહિર છે, એવા ઘણા કલાકારો જોડે મેં ખાસ કરીને તમે આગળ વધતા હોય છે ત્યારે અમુક લોક ડાયરા હશે જે તમે એક શું કહેવાય કે એક રૂપિયો લીધા વગરના પણ કર્યા હશે. હા, કોઈ શરૂઆત પ્રસંગ બનેલો? પ્રસંગ તો જ્યારે અત્યારે તો હજુ પણ હું એવું માનતો નથી કે હું આ લોક સાહિત્ય ક્ષેત્રમાં સફળતા મને મળી હોય. હજી પણ મારું સ્ટ્રગલ શરૂ છે. આપનું નામ ઉનામાં ખૂબ સારું છે. હા, શરૂ છે, પણ હું આમાં નામ કમાવા માટે નહીં પણ સાહિત્યને બચાવવા માટેનો પ્રયત્ન કરું છું એવું મારું માનવું છે. અને હજી મારું સ્ટ્રગલ શરૂ છે એટલે ઘણીવાર હજી એવું બને કે કદાચ સેવાની ભાવનાથી પણ કરવું પડે, અને સેવા છે એ જ ખરેખરનો મેવા છે. એટલે એવું કોઈ પૈસાના બદલામાં કે મફતમાં થાય એવું મને કોઈ એનો રંજ નથી, પણ મને રજૂઆત કરવા મળે એ મને મહત્ત્વનો આનંદ છે. ભદ્રસિંહ, મારે એ પણ જાણવું છે કે આપ ફેમિલી બેકગ્રાઉન્ડની વાત કરી છે, પરંતુ તમે આપના ઘરમાં કોણ કોણ વ્યક્તિ રહો છો? જી, મારા ઘરમાં તો હું, મારા પપ્પા છે આતુભાઈ, એ પણ ખેતી કરે છે અત્યારે, મારા દીદી છે અને મારા મમ્મી છે એ અત્યારે એક્સપાયર થઈ ગયા છે. એટલે અમે ઘરમાં તો ટોટલ 3 વ્યક્તિઓ રહે છે, સાથે દાદા દાદી અને બીજો બધો પરિવાર. તમે કેટલા વર્ષના હતા અને મમ્મી એક્સપાયર થઈ ગયા હતા? જી, મારા મમ્મી 2 વર્ષ પહેલાં રક્ષાબંધનના દિવસે હાર્ટ એટેક થયા, એનું દેહાંત થયું હતું. પછી તમને એમ થયું ને કે મારે આ ક્ષેત્ર હવે મૂકી દેવું છે, મારા મમ્મી આ દુનિયામાં રહ્યા નથી, કે અમુકનો શું કહેવાય? ના, આ જે સાહિત્ય અને શબ્દ છે ને, સાહિત્ય, શબ્દ, સુર, એ બધી વસ્તુ એક લાગણી એને વ્યક્ત કરવાનો ભાવ છે. કોઈ વ્યક્તિ રડતો હોય, સામાન્ય એને કાંઈ જ્ઞાન નથી તો એ સામાન્ય રીતે રોઈ નાખે, પણ જ્યારે કોઈ કવિ રોતો હોય ને તો પોતે એક નથી રોતો, એ આખા પૃથ્વીને બધાને રોવરાવે છે. એટલે મારું એવું માનવું છે કે જો મારી વેદના છે કે મારી લાગણી છે, હું જો શબ્દ દ્વારા જો કરું તો બધાને વધારે ખ્યાલ આવે. અત્યાર સુધીમાં તમે કેટલા સ્ટેજ પ્રોગ્રામ કરી શક્યા હશો? અત્યાર સુધીમાં તો લગભગ 30-35 તો મેં આરામથી કર્યા છે, અને 10-15 મેં કથાઓ પણ કરી છે. કથાઓ પણ કરો છો? જે કથાઓમાં પણ ગાવાનું, મને ક્લાસિકલમાં શાસ્ત્રીય સંગીતમાં પણ થોડું થોડું મને જ્ઞાન છે, એટલા માટે ગાયનમાં પણ બહુ સારું છે. અને અત્યારે હાલમાં હું વાયોલિન પણ શીખું છું. અચ્છા, અને ખાસ કરીને તમે ગાવાની શરૂઆત કરી હશે, સ્ટેજ પર આવવાની, કંઈ ગામની સ્કૂલમાં ગાયું હશે, કેટલી વર્ષની ઉંમરે આપે શરૂઆત કરી? મારી શરૂઆત આમ ગાવાની તો પ્રાર્થનામાં આપણે સામાન્ય સ્કૂલમાં રજૂ કરતા હોય તો એમ તો પહેલેથી થઈ ગયેલી. એ સિવાય મેં નામ દીધું હોય કે મારા પ્રતાપસિંહ બાપુ છે, એ હા પોતે ભજન ગાતા, તો એ ઘણીવાર ગાતા હોય તો એની જોડે હું જાઉં, એની બાજુમાં બેઠો હોય, મને આમ આપણે સહજ રીતે બાળકની દ્રષ્ટિ એમ થાય કે આ કઈ રીતનું ગાતા છે, ક્યારેક મારે પણ એવું બનવું છે. એટલે ત્યાંથી એના જે બીજ તો રોપાઈ ગયેલા, પણ શરૂઆત મેં 6ઠા ધોરણની અંદર, એટલે કે 11 વર્ષની ઉંમરથી મેં શરૂઆત કરેલી. ગાયું હતું ત્યારે? બસ ત્યારે મેં ગાયું હતું ગાંધી બાપુનું એક ગીત ગાયું હતું, ગાંધી બાપુના નિર્વાણ દિન નિમિત્તે. શબ્દો યાદ હોય? જી, એનું છે કે એના શબ્દો એવા છે કે ગાંધી બાપુ તમને રે મરણ ક્યાંથી આવ્યું, પેલી ગોળી બાપુને લાગતા અને બીજી ગોળી, હવે 3 ગોળીના ગીત છે, એ મેં પહેલી વાર રજૂ કરેલું. ભદ્રસિંહ, ખાસ કરીને તમે 35-40 લોક ડાયરા કરી શક્યા છો, એમાં એવો કયો ડાયરો હશે, એવો કયો લોક ડાયરો હશે જ્યાં તમને વધુ પ્રતિસાદ મળ્યો હશે, એમાં તમારી વાતને લોકોએ વધાવી હશે? ઘણીવાર મારો હરેક પ્રોગ્રામ જ્યાં જ્યાં મેં રજૂઆત કરી છે એની એ મારા શબ્દની લોકો પર અસર તો થઈ જ છે, દરેક પ્રોગ્રામ અસર થઈ છે. એટલે એવું કોઈ એવો એક પ્રોગ્રામ નથી કે જેના પરથી મને વધારે લોકશાહીના મળી કે લોકોએ પસંદ નથી કર્યું. મારા દરેક પ્રોગ્રામ લોકોએ પસંદ કર્યા છે, પણ ખાસ કરીને જે ભીખુદાન ગઢવી જોડે હું પ્રોગ્રામ મારો હતો ગાંઠિયોલની અંદર, હિંમતનગર ઈડર સ્ટેટની અંદર, હા, ત્યાં મારો જે પ્રોગ્રામ હતો એ ખાલી 10 મિનિટની રજૂઆતની અંદર ઈડર સ્ટેટના ગાંઠિયોલના મહારાજાને મેં આમાં રાજી કરી દીધેલા. પણ એને મારું કહી શકાય કે એ ટર્નિંગ પોઈન્ટ કહી શકાય, જમીનો ટર્નિંગ પોઈન્ટ કહી શકાય. પરંતુ હજી તમે આગળ વધી રહ્યા છો, તો ખાસ કરીને અત્યારે તમે હજી લોક ડાયરા કરો છો,
એવા કયો લોક ડાયરા હશે કે જ્યાં તમે વધુ ગીત શું કહેવાય કે ગીત ગાતા હોય એવું? સામાન્ય રીતે હું મારું તો વધારે ગીતમાં તો એક મેં તમને કીધું એમ કે આ પ્રવીણ સાગરનો મિશ્રણમાં દુહો. કરો છો, ધારો કે લોક સાહિત્યકાર તમે છો, જી જી. સંત દુહા, હા હા હા. લગ્ન ગીત એવું કશું કઈ? હા લગ્ન એટલે એ તો પ્રોગ્રામ મળે તો બધું જ કરવું છે એવું નથી કંઈ ખાસ કર. અને એવું પણ નથી કે મારે સનેડો નથી ગાવો કે ઓલું નથી ગાવું એવું કોઈ મારો ભાવ નથી. મને મજા ના ના એવું નથી. આ સાહિત્ય તો બધી વસ્તુનું છે પણ મારો એવો વધારે મહત્વનું શું કહેવાય કે જે મારું હું એક તરફી રહ્યો છું હું કે બને ત્યાં સુધી હું સાહિત્ય તરફ રહું. પછી ઘણી પહેલાં મારી પરિસ્થિતિ ઘણી બહુ ખરાબ હતી તો ત્યારે મને કોઈ લગ્ન ગીતનો પ્રોગ્રામ હતો તો મારે લગ્ન ગીતમાં મારે જવું પડતું હતું મારા ઘરની પરિસ્થિતિના કારણે. કારણ કે ત્યારે આર્થિક પરિસ્થિતિ નબળી હતી તો મને કોઈ કહે કે તમારે આ કરવાનું છે, આ ગીત ગાવાનું છે, તો હું ગાઈ નાખતો હતો. અને હજી મને એવું નથી કે મારે ગીત નથી ગાવું પણ મને મજા આવે એના ઉપર આધાર છે. આપને મજા આવી છે? આપણને મજા આવી છે. અને કોઈ પણ બધાને કહું છું કે એવું કોઈ સાહિત્યકારે એક ગીત ન ગાવું છે એવું તો નથી. ગમે ગાય એમ ગીતમાં થોડોક વાંધો છે એમ. સુરેશજી, ખાસ કરીને તમે જ્યારે લોક ડાયરા કરતા હોય ત્યારે તમારા દિલમાંથી કંઈક ઉભરા લેતી હોય એવું કયું લોક સાહિત્ય, એવું કયું દુહો, એવું કયો સંત, તમે દરેક સ્ટેજ પ્રોગ્રામની અંદર એ વાત તમે મૂકતા હોય? જી આમાં એક ઘણા ટાઈમ પહેલાં એક મેં સાંભળેલી કથા અને એક સિંહની કથા છે. હું મારા પ્રોગ્રામની અંદર મોટા ભાગે હું એનું લેવાનો પ્રયત્ન કરતો હોઉં છું. એટલે એ જ લઉં છું એવું જરૂર નથી પણ મને એક સાહિત્યકાર અને કવિ તરીકે મને એવો છે કે એ સમાજને રજૂ કરવો જોઈએ. આજના જે આપણા ગીર કાંઠાનો સિંહ છે એની રચના રજૂ કરી શકાય. એક સિંહ જાતો હતો, આમાં કવિ જાતા હતા તો આગળ લોકોએ કીધું કે ત્યાં મારણ કરેલું છે સિંહે. તો ભાઈ કાંઈ વાંધો નહીં, મારણ ભલે ને કર્યું. તો કાંઠાનું ગામ હોય એને જોયું તો સિંહ તો ડૂવામાં કરીને સૂતો હતો. મારણ ભેહને મારી હતી ને કૂતરા ખાતા હતા અને શિયાળિયા ખાતા હતા. અને કાંઠાનું ગામડું હોય તો કૂતરા તો હોય જ, કૂતરા ભણતા હતા. એટલે ભણવાનો હોવાથી સિંહ ઊભો થઈને વયો ગયો. અને સૌથી મને લોકચાહના મળ્યું તો આ છંદ ઉપરથી જ મને મળેલી. તો લોકોએ આ કવિએ જોયું કે આ જે સાવજ વયો ગયો તો મારે એને ઠપકો આપવો છે. તો એને એક જૂનો દુહો યાદ આવ્યો કે ઝીણ માર્ગ કેહરી ગયો ને રજ લાગી જાય તરણા એ ખડ ઊભા સુખ છે ને ચાખે નહીં કદી હરણા. કે એ હવાજ તું જે માર્ગ ઉપરથી હાલીને ગયો હોય ને એ ખડ ઊભું હુકાઈ જાય, એને કોઈ ખાય નહીં. કારણ કે એને ઊંઘે તો એનામાં સિંહની વાસ આવે. એટલે પેલી કડીમાં એને ઠપકો આપે કે ભાગ્યો હાવજ તું ભારતે કૂતરા તણા કો પાનથી. હાવજ તું ભાગી ગયો હે કેહરી હતા યમ દેશના એને ઇજ્જત વાલી જાનથી. અમારા દેશના સિંહ તો એવા હતા એને આ જીવન કરતા તો આબરૂ વાલી હોય. અને કેહરી હતા યમ દેશના એને ઇજ્જત વાલી જાનથી. લંછન કુળને લાગતું વાતું બધે વંચાય છે. સમ્રાટ ભાગ્યો શ્વાનથી કૌતક કેવું થાય છે. સમ્રાટ શ્વાનના ડરથી ભાગી ગયો. એ કવિતા ભરતજી, ખાસ કરીને અમને જાણવા મળ્યું છે કે તમારા દિલમાં પણ કંઈક કરી ચૂકવાની ભાવના છે કે આ લોક સાહિત્ય ક્ષેત્રે મારે આગળ જવું છે તો તેનો રાહ કેટલો ચોખ્ખો છે, ક્લિયર દેખાય છે આપને? જી, કોઈ પણ વ્યક્તિને સફળતા મળવી તો રાહ ચોખ્ખો દેખાય છે એવો તો મારા ખ્યાલ મુજબ હોતો નથી. અને મને પસંદ પણ નથી કે મારો રાહ ચોખ્ખો હોય. હું સ્ટ્રગલ કરવાનું વધારે, હું કોઈ દુઃખ આવે તો મને નાસીપાસ થવાનું, હા કે નહીં એનાથી દુઃખ થાય તો અમે દુઃખી થવું એવું નથી. કે મને દુઃખ આવે તો અમુક પસંદ છે અને એનાથી લોકોની આપણને ખબર પડે કે મારા કેટલા લોકો મારા હિતે શું છે, કોણ મારી જોડે છે. અને શું કહે કે જે આફત છે એને અવસરમાં બદલી નાખવી જોઈએ. તો અત્યારે કોઈ પણ આફત આવે તો હું એવું માનું છું કે એને અવસરમાં બદલી અને મારે જે સફળતા મળે કે ના મળે પણ મારું કર્તવ્ય છે કે મારે એને સફળતા તરફ જવું જોઈએ. તમે શરૂઆત કરી છે પરંતુ તમારે જે ક્યાં સુધી ટોપ પર તમારે જવું છે? તમને પણ થાય કે મારે આ કલાકાર સાથે મારે બેસીને લોક ડાયરા કરવા છે, એવું કંઈ મનમાં વિચારેલું તમે? જી, એવું તો મારું કોઈ લોક સાહિત્ય તરીકે આઈડલ તો કોઈ નથી, પણ મારું એવું માનવું તો છે કે મારું ખુદનું સાહિત્ય કે જે આજના કલાકારો જેવી રીતે રજૂ કરે છે એવું મારું એક સપનું છે કે મારું સાહિત્ય અને હું જે વાત કરું છું એવું કે મને આઈડલ રાખીને કોઈ વ્યક્તિ રજૂ કરે, કે મારું લખેલું સાહિત્ય લોકો રજૂ કરે, આવનારા પેઢી રજૂ કરે અને એક સમયે જે ઉજળું સાહિત્યકાર હતા એની અંદર આપણું નામ આવે એવું એક મારી ઈચ્છા છે. ખાસ કરીને તમારી વાત તો અમને પસંદ આવી છે, મારા દર્શકો મિત્રોને પણ પસંદ આવી છે, પરંતુ મારા દર્શક મિત્રો આપનો કોન્ટેક્ટ કરી શકે તેના માટે તમારા મોબાઈલ નંબર થોડા હોય અમારા દર્શક મિત્રોને આપી દો, જેથી કરીને આપને કોઈ એવું કામ પડ્યું હોય તો પણ તમારો કોન્ટેક્ટ કરી. જી બિલકુલ મારો મોબાઈલ નંબર 70 969 95 327 એ મારો પર્સનલ મોબાઈલ નંબર છે. એ સિવાય 63 5
33 1281 એ મારો ઘરનો મોબાઈલ નંબર છે. આ સિવાય ગોહિલ ભદ્રસિંહ 3212 નામની જે મારી ઇન્સ્ટાગ્રામની ચેનલ છે ત્યાંથી પણ મને કોન્ટેક્ટ કરી શકે છે. અને છતાંય ઉનાનું વાવરડા ગામ છે, વાવરડા ગામની અંદર જ રહું છું, એટલે ત્યાં મારો કોન્ટેક્ટ સરળતાથી થઈ શકે છે. ખાસ કરીને ઇન્ટરવ્યુના અંતમાં આપણે જવું છે એટલા માટે કોઈ તમારા દિલમાંથી એવી વસ્તુ લાગે કે સાખી હોય, દુઃખ હોય, છંદ હોય, તમને મજા આવે એવું તમારા દર્શકોને સમજાવી આપે. જી, મને તો ગમતા દોહાઓ તો ઘણા ગમતા હોય અને સાહિત્ય એ અઢળક છે, પણ એક મારું લખેલું એક હું તમને છંદ રજૂ કરવા માંગીશ. તમે લખો પણ છો? જે હું લખું છું. અને તમે કદાચ કોઈ આગળ, મારો એવો દાવો નથી કરતો, પણ તમે કોઈ પણ કલાકારનો ઇન્ટરવ્યૂ લેતા હોય તો તમે એને ખાસ કરીને પૂછજો. અત્યારે કોઈ યુટ્યુબમાંથી ગીતને સાંભળી અને લોકો રજૂ કરે છે. તેના કલાકારોનું મેન મુખ્ય એવું થઈ ગયું, હું બધાને નથી કહેતો, પણ યુટ્યુબમાંથી સાંભળ્યું અને પછી રજૂ કરે છે. પણ મારું એવું નહીં, તો એને વાંચી એનો અર્થ સમજીને પછી રજૂ કરો તો એનો છટા અલગ થાય. અને એ જ રીતે જો આવો જેવું થવા મળ્યું ને એટલે એક સાહિત્યનો એક ભાગ તો હાવ છૂટી ગયો. એક ગીત છે ત્રિકુટબંધ, કેવી રીતે સપાકરું છે એ ગીત છે, એવું જ એક છે ત્રિકુટબંધ. ત્રિકુટબંધ બોલવું બહુ અઘરું. આખા ભારત વર્ષની અંદર લગભગ 100 જણા એક વ્યક્તિ એવો નીકળે ત્રિકુટબંધ બોલી શકે, એનો લવો જ ન વળે આપણને. સપાકરું હતા હજી બોલવું હેલું, પણ ત્રિકુટબંધ બોલવું તો બહુ અઘરું. ત્રિકુટબંધ લખવું તો એનાથી પણ અઘરું, કારણ કે એમાં ક ખ ગ એ રીતે જ આવે. છંદ જે સમજતા હોય એને કદર કરી બતાવ્યું છે એમ? હા, એ મેં કરી બતાવ્યું. તો એવું તો ન કહી શકાય, પણ પ્રયત્ન કર્યો છે. તો એ એક કૃષ્ણ અને જે રાધાજી છે એનો રાસ છે. તો શ્યામલ વાન સહુ મંગ રમે, સંગ નંગ અનંત ગમે, નરભાળ ભાન મન તન ભૂલે, ઝુલ કમલ દલ વૃંદવન. કે આ જે જોવે છે એ બધી ભાન ભૂલી જાય છે. તો ધરલકડ ચંદન દાંડિયા જગદીશ બનત હે ગાંડિયા. કૃષ્ણએ હાથમાં દાંડિયા લીધા છે અને કૃષ્ણ ગાંડા બન્યા છે. શ્યામલ વાન સહુ મંગ રમે, સંગ નંગ અનંત ગમે, નરભાળ ભાન મન તન ભૂલે, ઝુલ કમલ દલ વૃંદવન. તો ધરલકડ ચંદન દાંડિયા જગદીશ બનત હે ગાંડિયા, ઝડ ઝડ ઘટ પટ પટ પલટ પલટ થડ થડ થરવટ થડક થડક સેજ ડટ ડટ પકટ પકટ નટ વર ભર વર કપટ ચપટ બને પચક બજ મૃદંગ કુલ ભ્રાત મંતરી સુત કટે ઉર ક્રોધ રાવણ ઉથટે. આજ મને હનુમાન જયંતિ છે એટલે મને રઘુનાથ રૂપ ગીતારો એની અંદર આ ત્રિકુટબંધ છે. એ કુળ ભ્રાત મંત્રી સુત કટે ઉર ક્રોધ રાવણ ઉથટે. બધાય મરી ગયા અને રાવણ પેટમાં ક્રોધ ભરીને ઊભો થયો છે, એવો એનો કહેવાનો અર્થ છે. કુળ ભ્રાત મંત્રી સુત કટે ઉર ક્રોધ રાવણ ઉથટે, મન સમજ ન ચે થટે મરણવ સજે ગણ ઘમસાણ. તો વજ ઓપવાજત વાજિયા સજટોપ ભક્તર સાજિયા, કસ કમળ વરકર ગહર કર ધર દજર અવજ સદર જડ ચડ ચલે રથ પર ડૂઢ સમડ પર અવર નિશ્ચર રેણી ભવલ બલ ચૌર મૂસા ભોહર ભજ પક્ષ બીડસ પર ગજ શીર ફરહર ફૂલ અગર મુક્ત હતો લો યગણ જર અર આવ્યો આ રાણ. એ રીતે ફરીથી કશવા ઉપડે શરૂ રહી. ખૂબ ખૂબ આભાર ભદ્રસિંહ, તમારી સાથે જી, આભાર. તમારો પણ આભાર. હા, અને આ હતા સૌરાષ્ટ્રનું ઘરેણું ભદ્રસિંહ ગોહિલ, જેઓ અત્યારે વધુ સારું સ્ટેજ મળે તો લોકસાહિત્ય ક્ષેત્રે રાજભા ગઢવી હોય કે બ્રિજાજ ગઢવી હોય તેનાથી પણ વિશેષ કલાકારો સાથે તેઓ આ લોકસાહિત્ય ક્ષેત્રની લાઇનમાં તેઓ આગળ વધી શકે છે. ભદ્રસિંહ, આપ પણ આપના આ ક્ષેત્રની અંદર ખૂબ સારી પ્રગતિ કરો તેવી અમારી ચેનલના માધ્યમથી આપને શુભકામના પાઠવીએ છીએ. આભાર.